આપણે ઘણા ટાઈમ થી મળ્યા છીએ. બધાને જય જીનેન્દ્ર. બધા સુખ સાતામાં હશો એટલા માટે. હવે આજે તમને બે સિચ્યુએશન કહું છું, એટલે બે ફેમિલીની વાત કરવી છે મારે. પહેલા એમાં એક ફેમિલીની વાત કરું છું. બહુ સારું ફેમિલી, હસબન્ડ વાઈફ, એક સન, સારો બિઝનેસ, પૈસે ટકે પણ સુખી, સારો એવો જગ્યા, ફ્લેટ, અને છોકરો પણ ડાયો, ભણવામાં હોશિયાર, સરસ ભણાવ્યો, એન્જિનિયર બનાવ્યો, ગાડી, અને સમાજમાં એમ કે ને કે એની પ્રતિષ્ઠા સારા માણસ તરીકેની, 5 માણસમાં પૂછાય એવા માણસ એમ કહીએ તો ચાલે. અને ધર્મ ધ્યાન ને ધર્મ આરાધના પણ વ્યવસ્થિત બહુ જ કરે. ભગવાન ઉપર એટલી શ્રદ્ધા કે ભગવાનનું મોઢું જોયા વિના પાણી પણ મોઢામાં ન મૂકે. સવારના ઉઠીને પહેલા ભગવાનનું મુખ દર્શન કરે, દેરાસરમાં પૂજા, પક્ષાલ, તપ પણ એટલી કરે, એવું નહીં કે નહીં. અને વૈયાવચ પણ સાધુ સંતોની, એટલે બધી જ રીતે એમ કે ને કે ધાર્મિક આધ્યાત્મિક રીતના, ફિઝિકલી અને ફાઇનાન્શિયલી બધી જ રીતના સારા, અને સોશિયલી પણ એટલા જ. એટલે કોઈ જાતની કોઈ દિવસ કઈ કમી નહીં. છોકરો પણ ડાયો, સંસ્કારી, એને પણ ધર્મના સંસ્કાર એટલા આપેલા, એન્જિનિયર બનાવ્યો, સરસ કન્યાઓના માગાઓ આવ્યા બધા, અને સારી સંસ્કારી, એમના ફેમિલીને સૂટ થાય એવી સરસ કન્યા સાથે ખૂબ સરસ રીતના ધામધૂમથી મેરેજ પણ કર્યા. બધા સુખી છે, બધું જ સુખ છે એમ કહીએ ને તો ચાલે. અને સાથે સાથે ધર્મ આરાધના, ભગવાન પ્રત્યેનો પ્રેમ, બધું જ વ્યવસ્થિત છે, કઈ કમી નથી. પણ કે છે ને કે બધું જ બરાબર ચાલતું હોય. આજે લાઈફની ગાડી સમજો કે જ્યાંથી આપણે કમાવાનું ચાલુ કર્યું ત્યારથી તે 60-70, આપણે 50-60 વર્ષના થયા ત્યાં સુધી આ બધું આપણને પ્રાપ્ત થઈ ગયું. એટલે આપણને એમ થઈ જાય કે નહીં, આપણી લાઈફમાં સારું બધું વ્યવસ્થિત છે, અને ભગવાન માટે પણ સારી શ્રદ્ધા છે. પણ અચાનક શું થાય છે કે એના હસબન્ડ એટલે સન અને એની વહુ જતા હોય છે કારમાં, અને એક જબરજસ્ત એક્સિડન્ટ થાય છે, અને બંને જણાનું ડેથ થઈ જાય છે. અચાનક જ થઈ ગયેલું જીવનમાંથી બાળક, એટલે એને એટલે સન અને એની વહુનું ડેથ એમને હચમચાવી નાખે છે. અને જેવી રીતના છોકરું એટલે બાળક જતું રહ્યું, એ ઘર સૂનું થઈ ગયું, એવી રીતના એમના મનમાંથી, હૃદયમાંથી ભગવાન પણ જતા ગયા. એવું વિચાર આવવા લાગ્યા કે ભગવાનનું મેં તો કોઈ દિવસ કોઈનું કઈ બગાડ્યું નથી, કોઈનું ખરાબ ઈચ્છ્યું પણ નથી, તો ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? આટલી મેં સેવા પૂજા કરી, આટલા દર્શન કર્યા, આટલું તપ આરાધના કરી, તો મારી સાથે આવું કેમ થયું? ભગવાન જેવી કોઈ વસ્તુ નથી. એટલે ભગવાનના નામ ઉપર ચોપડી પડી ગઈ. જો જીવનમાં એક જ ટર્ન આવ્યો હજી તો, અને ભગવાનના નામમાં ચોપડી પડી ગઈ. જે ધાર્મિષ્ઠ કહેવાતા હતા, પ્રતિષ્ઠિત કહેવાતા હતા, જેને બધું જ હતું અત્યાર સુધી. અને એક બીજું ફેમિલી છે, એ પણ સુખી જ છે, હસબન્ડ વાઈફ છે, એક સન છે, બેંકમાં સારી જોબ છે, અને સારું કમાય છે, પોતાનો ફ્લેટ છે, છોકરો પણ હોશિયાર છે, બધી રીતના ભણાવી ગણાવીને એને ડોક્ટર બનાવી, અને સરસ રીતે આમ કઈ બધું સુખ, ભલે વધારે પડતું નહીં પણ પ્રોપરલી સુખ હતું. એના પણ લગ્ન એક ડોક્ટર કન્યા સાથે જ થયા. સરસ રીતના ઘરમાં બધા 4 જણા રહે છે, અને ધાર્મિક પણ ખરા. પણ કે ને કે ફ્લેક્સિબિલિટી વાળા, કે ભાઈ દર્શન કરવા જાય, વૈયાવચ કરે, બધું જ કરે, પણ ભગવાનની સાથે એક કે ને કે જોબ હોય તો કેમ આપણે બહુ કરી ન શકીએ, આપણે બિઝી રહેતા હોય તો, પણ મનમાં એ ભગવાન માટે શ્રદ્ધા ખરી. ક્રિયાઓ ઓછી પણ શ્રદ્ધા વધારે. હવે એમની સાથે પણ સેમ સિચ્યુએશન થઈ કે નાની એવી કોઈ બીમારી આવી, અને એમના સન નું ડેથ થઈ ગયું. જે ઉંમરે પોતે રિટાયર થવાના હતા, જ્યારે એ પોતે આરામથી ઘરમાં બેસી રહે, હવે એમ થાય કે આગળ નું સુખ જોવાના હતા, એ સમયે ઘરમાં આવું થયું. એમને માટે વિચાર કેવા થયા કે ભગવાન, તે મારી સાથે આ કર્યું તો મારા કોઈ કર્મના ઉદયથી આ થયું છે, પણ તું મને આ સહન કરવાની શક્તિ આપજે. હવે જે તે આટલી જિંદગી સુધી મને સાચવ્યું, મને જે જોતું તે પ્રમાણે તે આપ્યું, પણ હવે જે મારી પાસે આવ્યું છે, જે સિચ્યુએશન આવી છે, એને સંભાળવાની મને તું શક્તિ આપજે. મને તારા ઉપર પૂરો ભરોસો છે કે આ મારા કર્મના ઉદય છે. હવે તમે કહો કે આમાં ધર્મિષ્ઠ કોને કહેવાય? આપણે કહીએ
કે જે બહુ ક્રિયાકાંડ કરતો હતો, કે જેને એક ટર્ન યુ આવ્યો અને ભગવાન ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઈ, એને આપણે ધર્મિષ્ઠ કહીશું. કે જે નોર્મલી છે કે ભાઈ આજે જોબ છે, બહુ બધું કરી નથી શકતા, એક મિડલ ક્લાસ છે, પણ ધર્મ ભગવાન માટે શ્રદ્ધા સાચી છે, અને એની સાથે પણ સેમ સિચ્યુએશન થઈ, તો એની શ્રદ્ધા વધી ગઈ ઘટવાને બદલે, કે આ મારા કોઈ કર્મના ઉદય થયું છે, પણ ભગવાન તું મને શક્તિ આપજે કે હું આમાંથી પાર ઉતરી શકું, મને બીજું કઈ નથી. તો આપણે ધર્મિક કોને કહેશું? પહેલા ફેમિલી વાળાને કે બીજા ફેમિલી વાળા? બીજા ફેમિલી વાળાને. બીજા ફેમિલી વાળા, બરાબર. તો આપણે હવે એ જ સમજવાનું છે કે પહેલું ફેમિલી હતું એ શું વિચારતું હતું. તો આપણામાં એક શબ્દ કહેવાય છે, ખબર છે? મહારાજ માસથી જીવ આવે એટલે આપણને કે ધર્મ લાભ. ધર્મ લાભ ભોરવા આવે કે પણ આપણે એમની પાસે જઈએ તો વાસ્કેપ નહીં નાખે તો ધર્મ લાભ કરીને આપણને આશીર્વાદ આપે, એમ સમજો ને, આપણી લેંગ્વેજમાં એમના આશીર્વાદ આપે. તો આપણે ધર્મ લાભ જોઈએ છીએ કે ધર્મથી લાભ જોઈએ છીએ? ધર્મ લાભ. ધર્મ લાભ એટલે શું અને ધર્મથી લાભ એટલે શું? મારા સંસારની ભૌતિક વસ્તુઓ માટે જ્યારે હું ધર્મ ક્રિયા કરું, ભગવાનને માનું, એ ધર્મથી લાભ છે. ક્લિયર થાય છે? સમજાય છે ને? કે ભાઈ આજે મારું આ કામ છે, ભગવાન અટકી ગયું છે, તું પાર પાડી દેજે. હું આજે તું કરીશ ને મારું આ કામ થશે તો હું આ કરીશ. માનો કે ભાઈ હું અઠવાડિયા માટે આજે આટલી આંબેલ કરીશ, કે ભાઈ આટલા એકાશના કરીશ, કે આટલું દર્શન પૂજા કરીશ, પક્ષાલ કરીશ, જે રીતના તમને જે યોગ્ય લાગે એ રીતના તમે ડીલ કરો. તો એ શું છે? ધર્મથી લાભ છે. એનાથી કદાચ તમારા કર્મ હશે, નિકાચિત નહીં હોય, નિગ્ધત હશે, તો કદાચ એમાં ચેન્જ થઈ જશે, તમારી શ્રદ્ધા ડબલ થઈ જશે. એને મેં જો ભગવાનને કીધું તો મારી આંબેલ ફળી ને મારું કાર્ય અટકી ગયું તો એ પાર પડ્યું, બરાબર છે, નો ડાઉટ. આપણે એમાં પણ કઈ દોષ નથી જોતા. પણ જે ધર્મથી લાભ મળે અને એ લાભ ન મળે ત્યારે આપણે ધર્મને જ કાઢી નાખીએ, સાવ રિજેક્ટ કરી નાખીએ, એ રોંગ છે. આપણે બાળકોને પણ જો પેલા નાના હોય ત્યારે આપણે કહીએ ને કે જો તારી એક્ઝામ છે તો બાજુમાં ગુરુ મહારાજ પધાર્યા છે તો તું મંગલિક સાંભળીને જજે તો તારું પેપર સારું જશે, આપણે કહીએ. કારણ કે આપણા પહેલેથી જ આપણા માઇન્ડોમાં હવે છે ને એવું થઈ ગયું છે કે છોકરાને એવું શીખવાય કે ધર્મ કરવાથી તમને લાભ થાય છે. ધર્મથી તો લાભ છે જ, તે ધર્મ લાભ છે જ, ધર્મ એ જ લાભ છે. પણ ધર્મથી લાભ થાય છે ને, એ જે આવી ગયું છે ને, એ બહુ રોંગ છે. એના હિસાબે શું થાય છે? આપણે ક્રિયાઓ તો ઘણી બધી કરી નાખીએ છીએ, અને આપણને એમ થાય કે આપણે કેટલું બધું ધર્મ કરીએ છીએ, ધર્મિષ્ઠ છે સમાજની અંદર, પણ હકીકતમાં આપણે એ નથી. આપણે ધર્મ લાભ ને બધે ધર્મથી લાભ લઈએ છીએ. તો અહીંયા આપણે આપણી જાગૃતિ લાવવાની છે કે હું શું છું, ધર્મથી લાભ મેળવનારી છું કે ધર્મ લાભ પાલક. જો ધર્મથી લાભ એટલે શું? તો કે જે ધર્મથી આપણા આત્માનું કલ્યાણ થાય, આપણે વન સ્ટેપ આગળ મોક્ષ જઈએ, એ ધર્મ. સિમ્પલમાં સિમ્પલ એક જ સેન્ટેન્સમાં કેવું હોય ને કે જેનાથી આપણો આત્મા શુદ્ધ બનીને મોક્ષ તરફનું આપણું એક કદમ અહેડ જઈએ તો એ ધર્મ લાભ. બાકી જે બધા લાભ આપણે પકડીએ ને એ ધર્મથી થયેલા લાભ. એનાથી પુણ્ય કદાચ બંધાશે, સારી ગતિ મળશે, પણ મોક્ષ તો નહીં મળે, નહીં મળે ને નહીં મળે. ધર્મથી લાભ જો ઈચ્છતા હશો તો મોક્ષ આપણાથી ઘણો દૂર જશે. જ્યારે જ્યારે આપણા આત્મામાં, સોલમાં આપણે જ આપણું જજમેન્ટ કરવાનું છે, આમાં કે ભગવાન નથી આવવાનું. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ, આ વસ્તુઓ જ્યારે આપણામાં વધતી જાય ને, આપણા સોલની અંદર, ત્યારે સમજવું કે આપણે ધર્મની તરફ જઈ રહ્યા છીએ. કોઈનું કોઈ સર્ટિફિકેટ આપણને કામમાં નથી આવવાનું, આપણું જ સર્ટિફિકેટ આપણને કામમાં લાગવાનું છે. ઘણા નથી કહેતા કે મને પેલા બહુ ગુસ્સો આવતો હતો, એવો ગુસ્સો આવતો હતો ને કે ન પૂછે, વાતે વાતે હું ગુસ્સો થઈ જતો, પણ હવે મારામાં સભામાં ઘણો ફરક પડી ગયો છે. હવે મને એવો ગુસ્સો નથી આવતો. ધેટ મીન્સ કે તમારો સોલ પ્યોર થતો ગયો, ઉદયોમાં પણ તમે ક્ષમતા રાખતા શીખી ગયા છે. તો એ ધર્મ લાભ છે. આપણને જે ગુરુ ભગવાન તો આશીર્વાદ આપે છે તે એ જ છે કે આપણા આત્માનું કલ્યાણ થાય, આપણા સોલના જે મેઇન ગુણો છે, આપણું જે સોલ જેનો બનેલો છે એ પ્યોર ગુણો જ છે. તો એ ગુણ આપણામાં ડેવલપ થાય, એ જ ધર્મ લાભ છે. બાકી બધું તો આપણા કર્મને આધીન આપણને મળ્યું છે ને મળવાનું છે ને મળતું જ રહેવાનું છે. એમાં કોઈ ચેન્જ કરવાનું નથી ને થવાનું નથી. ભગવાનનું પણ નથી થયું તો આપણું તો ક્યાંથી થવાનું છે? એ ધર્મથી લાભ છે. એટલે ધર્મથી લાભ નહીં ઈચ્છતા, ધર્મ લાભ થાય
એવું આપણે ઈચ્છીએ. જેવી રીતના જે વસ્તુ એક જ ધર્મ, જેવી રીતના અગ્નિ હોય ને, તો અગ્નિની પાસે તમે મીણ મૂકો વેક્સ, તો એ શું થશે? ઓગળી ઓગળવા જાય. લાગશે, પીગળવા લાગશે, બરાબર. અને એ જ અગ્નિ પાસે જો તમે કાચો માટીનું કુંભ મૂકો અથવા તો એને એમાં મૂકો, તો એ શું થશે? મજબૂત બનશે, કડક બનશે. તમને ખબર છે કે પોટર લોકો જે હોય એ લોકો કાચા માટીના વાસણો બનાવે ને પછી એ તાપવામાં મીન્સ ભઠ્ઠીમાં મૂકે કે જેથી એ મજબૂત બને. અગ્નિ એને એ જ છે, ધર્મ એને એ જ છે. ધર્મથી કઈ ફરક નથી પડતો. તમે ધર્મ કરો છો એ વાત સાચી, ધાર્મિષ્ટ દેખાવ છો એ વાત સાચી, એ તો કરવાનું જ છે. પણ એ કરતી વખતે એક જાગૃતિ રાખવાની છે કે મને ધર્મથી લાભ નહીં, પણ મને ધર્મનો લાભ જોઈએ છે. મને મારા આ વ્યવહારિક સંસારિક સુખો અને એના માટે થઈને હું આ ધર્મ ક્રિયા કરું એવું નથી કરું. મને મારો જે સોલ ભટક્યા કરે છે આજે, એક ગતિમાંથી બીજી, બીજી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, આજે અનંત કાળથી આપણે ભટકી રહ્યા છીએ, જે આપણે કહીએ છીએ કે 84 લાખ જીવા યોગીમાં, એમાંથી મુક્તિ જોઈએ છીએ. જ્યાં ભગવાન પહોંચ્યા છે એ સ્થાને મારે પહોંચવાનું છે. તો એ ધર્મ લાભ કહેવાશે. અને એના માટે થઈને આપણા સંતોએ એમ કે જ્ઞાની પુરુષોએ આપણને 4 દ્રષ્ટિ બતાડી છે. જો એ દ્રષ્ટિમાં આપણને સમજ પડવા માંડે તો ધીરે ધીરે આપણે ધર્મથી લાભ કરતા કરતા ધર્મ લાભ તરફ જતા રહીએ. તો એમાં પહેલી દ્રષ્ટિ છે ચર્મ ચક્ષુ દ્રષ્ટિ. ચર્મ ચક્ષુ દ્રષ્ટિ એટલે ચર્મ એટલે ચામડી, ચક્ષુ એટલે નેત્ર, અને દ્રષ્ટિ એટલે એનેથી મળે દેખાતું દ્રશ્ય, બરાબર. ચર્મ ચક્ષુ એટલે કે માતા પિતા તરફથી આપણને મળેલી આંખ, સિમ્પલ ભાષામાં. ઘણાને તો અત્યારના જે બ્લાઇન્ડ હોય છે એને તો આ ઈએ નથી મળતું, પણ એ જે વસ્તુ છે એ ચર્મચક્ષુ, જેનાથી સંસાર સાથે કોન્ટેક્ટ થાય છે. આપણે જોઈએ છીએ વસ્તુને અને આપણે સમજીએ છીએ, શીખીએ છીએ અને એ વસ્તુ સાથે રહીએ છીએ. તો એ ચર્મચક્ષુ તો આપણને બધાને મળેલા છે. માતા પિતા તરફથી આપણને ગિફ્ટમાં બોડીમાં મળેલા જ છે. હવે એ ચક્ષુનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? અત્યારના પ્રમાણે કહીએ ને તો અત્યારના જે માર્કેટિંગ ક્ષેત્ર ચાલુ થયું છે ને એ ચર્મચક્ષુને આધારે છે. એડવર્ટાઇઝમેન્ટની આટલી મોટી કંપનીઓ, કેટલી કંપનીઓ, અને તમે એડવર્ટાઇઝમેન્ટ જુઓ, પ્રોડક્ટ ઓછું હશે, નાનું હશે, અને એની એડવર્ટાઇઝ કેટલી મોટી હોય છે. એ શું છે કે આપણને જોઈએ છે, આપણને લલચાવે છે, આપણે જોઈએ છીએ, વસ્તુ ગમે છે, અને આપણે વિચારતા નથી, આપણે જ નિર્ણય લઈ લઈએ આ વસ્તુ મને ગમી છે, આ વસ્તુ સારી છે, મને જોઈએ છે, મારે લેવી છે, બરાબર. આ થઈ ચર્મચક્ષુ દ્રષ્ટિ. એ ખાલી જોઈને નક્કી કરી દે કે મને આ જોઈએ છે, આ સરસ છે, મને આ ગમ્યું, મારે લેવાનું, આ વસ્તુ સારી છે, આ મારી થવી જોઈએ, બસ. આ જ વસ્તુ આપણે અત્યારના તો બહુ ચાલે છે. એમ કે ને એક જમાનો હતો કે આપણે માર્કેટ જઈએ કે શોપિંગ મોલમાં જઈએ ત્યારે આપણે ખરીદી કરતા હતા. ત્યાં સુધી તો આપણી પાસે કોઈ જોવા માટેનું કોઈ સાધન નહોતું, બરાબર. હવે શું થઈ ગયું છે ખબર છે? આપણે લેવું હોય કે ન લેવું હોય, આપણને જરૂરી હોય કે ન જરૂરી હોય, ટાઈમ મળ્યો છે, મોબાઈલ લીધો, ચાલુ થઈ ગયું આપણું ચેટિંગ કે ક્યાં શું મળે છે, શું સારું છે, ક્યાં છે. આપણે તમે જોજો, આપણે નહીં જરૂરી વસ્તુ પણ આપણે કેટલી બધી જોશું આજે એની અંદર, અને આપણો કેટલો બધો ટાઈમ એમાં જતો રહે છે. એટલે જો હવે તો પહેલા તો શું હતું કે ચલો કાયાથી ક્રિયા થશે તો થશે, આપણા કર્મ બંધાશે. હવે તો આપણે બેઠા બેઠા તે કેટલા બધા કર્મ બાંધીએ છીએ જેનો આપણને કોઈ અંદાજો જ નહીં. વસ્તુ લેવી નથી, વસ્તુ જરૂરી નથી, છતાં પણ આપણે જોઈને આ સરસ છે, અહીંયા હવે આપણે જાણ્યું, આપણે બીજા 4 જણને કીધું કે મેં આ જોયું હતું ઓનલાઈન, બહુ સરસ હતું, લેવા જેવું છે, તમારે જો લેવાની જ હોય ને તો તમે લેજો. એટલે આપણે એને પણ પ્રેરણા કરી આજે. એટલે કર્યું, કરાવ્યું, કરતા તો નથી પણ બીજાને કરાવવાની પ્રેરણા આપીએ છીએ. આ બધા કર્મ બાંધવાના કારણો છે. આપણે જો સમજીએ ને તો આપણે એટલા બધા સમૂહમાં કર્મ બાંધવા માંડ્યા છીએ ને કે ન દેખાતા છતાં પણ એ કર્મોમાં આપણે એક ભાગીદારી હોય છે. અને સમૂહમાં બાંધેલા કર્મો સમૂહમાં જ ઉદયમાં આવે, એટલું યાદ રાખજો. સમૂહમાં સારા ખરાબ જે બાંધેલા કર્મો હોય એ સમૂહમાં ઉદયમાં આવવાના ચાન્સ રહે. તો આવી રીતના ચર્મચક્ષુ અને વિચાર વિના આપણે શું કરીએ છીએ? વસ્તુઓ માટે આપણા કર્મ બાંધતા રહીએ છીએ. રાવણનું ઉદાહરણ, રાવણે સીતા જોઈ, સીતાનું રૂપ ગમ્યું, બસ આ સ્ત્રી મારી થવી જોઈએ. વરમાળા સ્વયંવરમાં એમની નો થઈ તો એમણે એમનું અપહરણ કરવાનો પ્લાન કર્યો, અને એ અપહરણ કરીને એમણે શું મેળવ્યું? પોતાનું આખું કુટુંબ
અંત આવી ગયો, એની પ્રતિષ્ઠા બગડી ગઈ. એટલે આ જે ચર્મચક્ષુથી જે આપણે ડિસિઝન લઈએ ને એ લગભગ રોંગ હોય. કર્મને જો હું રોંગ એટલે એમ નથી કહેતી કે વ્યવહારિક જીવનમાં રોંગ હોય, સંસારિક ઓલામાં કદાચ સાચા હોઈ શકે, પણ આપણા આત્મા આપણો જે લક્ષ્ય છે એને માટે એ રોંગ છે. આપણું જો લક્ષ્ય મોક્ષ હોય ને તો આ ચર્મચક્ષુના વિચારો આપણે એટેન્ડ કરવા જોઈએ ને. હા, વસ્તુ લેવી છે, ગયા છો, બે જોઈ, ગમી, લઈ લીધી, પતી ગઈ વાત, ક્લોઝ ત્યાં ચેપ્ટર. પછી આપણે શું કરવા, નવા કરવા બાંધીએ. આજે 5 જોડી કપડા, 6 જોડી કપડા, બસ થઈ ગયું. પછી આપણે પછી વિન્ડો શોપિંગ કર્યા જ કરીએ. શેના માટે કરીએ છીએ આપણે? એટલે જ્યારે પણ પહેલી દ્રષ્ટિ છે બધા આજનું જમાનાનું એમ કે આજના યુગની આ એક બહુ વીક પોઈન્ટ છે. અને એના હિસાબે છે ને છેતરામણી પણ બહુ વધી ગઈ છે. આપણે જોયું હોય કઈ આવે છે, કઈ ઘણી વાર આપણે એમ થાય કે આપણે મંગાવ્યું હતું કઈ ને આ મટીરિયલ જ નથી સારું આવ્યું કે આમ છે. એટલા બધા પ્રોબ્લેમનો આપણે ફેસ કરીએ છીએ. ઓલું તો આપણને જોતું હતું, ગમતું હતું, ત્યાં જોઈને આપણે 2 પીસ જોઈને લઈ આવ્યા, વ્યવસ્થિત આવી ગયું, પછી કોઈ આપણને જફા નહોતી થતી. તો આ જે ચર્મચક્ષુ દ્રષ્ટિ છે એને લીધે જે ડિસિઝનો લઈએ છીએ તે હંમેશા વિચારીને, એટલે મીન્સ એ રોંગ થવાના ચાન્સીસ વધારે. કર્મ બંધ ન કરવા હોય ને તો આનું ફોલો કરવાની જરૂર સવાલ જ નથી આવતો. કારણ કે જે મળે તે ચલાવો, જે મળે તે ખાવું, અને જે રહેવા મળે એમાં રહેવું, એ જ મોક્ષનો ઉપાય છે. ચાલશે, ફાવશે ને ગમશે, એ જ સૌથી સારામાં સારી જીવનની સ્ટાઇલ છે. હવે બીજી જે દ્રષ્ટિ છે તે છે વિચાર ચક્ષુ દ્રષ્ટિ. બીજી છે વિચાર ચક્ષુ દ્રષ્ટિ. વિચાર આપણે અત્યાર સુધી ખાલી જોયું, ગમ્યું ને લઈ લીધું, પણ હવે તો છે ને એવું છે કે આપણી પાસે બુદ્ધિનું સ્તર વધી ગયું છે. છોકરાઓ ભણ્યા, આગળ વધ્યા, આપણે ભણ્યા. હવે આપણા સાસુઓ અને આપણે તો આપણી એજ ઘણી બધાની છે, આપણે બધા જે હું ઇન્ક્લુડ કરું છું તમને બધાને પણ, એટલે આપણને થોડો એક્સપિરિયન્સ છે, બરાબર. પણ આપણા સાસુઓ લોકો તો કઈ ભણ્યા નહોતા, તો એ લોકો કેટલું બધું કરી શકતા. અને હવે આપણે કરવું હોય ને તો આપણને થાય આ સાચું છે, નહીં આ નથી કરવું, આ ખોટું છે, આ નથી કરવા. આપણે સાચું ખોટામાં જ બહુ કે ને ચોઈસ કરવામાં ટાઈમ બગાડીએ છીએ. આજે જે સ્કૂલો, શાળાઓ, વિદ્યાપીઠો એટલે મીન્સ યુનિવર્સિટીઓ છે એને હિસાબે જ્ઞાન વધ્યું, નોલેજ વધ્યું તમારું, પણ નોલેજની સાથે જે સમજણ હોવી જોઈએ ને એ નથી વધતી. આજે એક જમાનો હતો કે સાસુએ કીધું કે આટમ પકીએ લીલોતરી નહીં ખાવાની, નો આર્ગ્યુમેન્ટ, બધાએ ચલાવી લીધું, જે બનાવ્યું તે ખાઈ લીધું. અને અત્યારના છોકરાઓ આટમ પકીએ કેમ નહીં ખાવાનું, આપણે રોજ ખાઈએ છીએ તો એમાં શું ફરક પડે કે આટમ પકીએ થોડું પાપ વધારે લાગે છે. આવી આર્ગ્યુમેન્ટો થવાની થાય છે કે નહીં? દરેકના ઘરોમાં યુવાનો આર્ગ્યુમેન્ટ કરતા થાય છે. ધર્મની ક્રિયામાં તર્ક, પોતાનો તર્ક, ના આ ખોટું છે, આ સાચું છે. આખી દુનિયા બધું ખાય છે, એ લોકોને કઈ ન થાય, આપણને જ થાય, આપણા કર્મ બંધાય. કેવી કેવી આર્ગ્યુમેન્ટો તમે સાંભળો બાળકોની તો તમને થશે કે આવા આવા વિચારો છે. આજે આપણે આવા વિચાર કરીએ આપણને આવતા પણ નહોતા. તો એનું કારણ શું છે? વિચાર દ્રષ્ટિ. હવે એ લોકો પાસે નોલેજ બહુ વધી ગયું છે, ફિલ્ડ મોટી થઈ ગઈ છે, એટલે તર્ક બહુ કરવા લાગ્યા છે. અને તર્ક કરે છે એટલે કર્મના બંધ છે. સ્વીકાર ભાવ નથી થતો. તર્ક વસ્તુ કેવી છે, બુદ્ધિ વસ્તુ કેવી છે ખબર છે? આપણને સ્વીકાર ન કરવાની. કોઈ પણ વસ્તુ હશે જ્યાં સુધી આપણે પ્રૂવ ન કરી શકીએ ને ત્યાં સુધી આપણાથી એનો સ્વીકાર નથી થતો. કોઈ પણ પછી ધર્મ ક્રિયા કરો કે કોઈ પણ આપણે કે ને વિધિ વિધાન હોય, લગ્નની વિધિ હોય કે આપણે મરણ પછીના સંસ્કાર કહીએ, એ બધા સંસ્કારમાં એ લોકોને તર્ક બુદ્ધિ જ ચલાવે કે આમનું આમ કેમ છે, આનું આમ કેમ છે, આ આમ ન થવું જોઈએ, આ આમ ન થવું જોઈએ. બસ આ જે છે એ છે વિચાર બુદ્ધિ, વિચાર દ્રષ્ટિ. આપણે કે વિચાર ચક્ષુ દ્રષ્ટિ. દુર્યોધન હતું, બધી રીતના ઇન્ટેલિજન્ટ હતો. આજે એ કેટલી તર્ક કરી શકે તો આજે તમને કહીએ કે એને શું કીધું કે મારા ફાધર મોટા હતા, પાંડુમાં અને ધૃતરાષ્ટ્રમાં. ધૃતરાષ્ટ્ર મોટા હતા અને પાંડુ નાના હતા, પણ ધૃતરાષ્ટ્રને ચક્ષુહીન હતા, એટલે કે અંધ હતા. એને હિસાબે અંધ રાજા બનાવાય નહીં એવા નિયમ હતા, એટલે એમને રાજા ન બનાવ્યા અને પાંડુને રાજા બનાવ્યા. એટલે હવે રાજ્ય ઇનડાયરેક્ટલી જો ધૃતરાષ્ટ્રને આંખ હોત તો પછી તો દુર્યોધનને જ મળવાનું હતું. એના ફાધર મોટા હતા એટલે એમ જોઈએ. એની તર્ક શક્તિ સાચી છે. આજે એ કહે છે કે હું જ રાજા બનું, તો એની પાછળ જે એનું તર્ક એને બતાવ્યું છે
જેને મહાભારતની સ્ટોરી ખબર હશે એને ખ્યાલ હશે કે એને શું કીધું કે મારા ફાધર મોટા છે એટલે રાજ્ય તો મારું જ હોય, ભલે ઈ રાજા નહોતા બન્યા પણ હું મોટા પુત્રનો સન છું તો મને રાજ્ય મળવું જોઈએ. એવી જ રીતના જયારે એક મહાભારતનું યુદ્ધ હતું અને કૃષ્ણ પાસે અર્જુન અને દુર્યોધન જાય છે માંગવા માટે, એની તર્ક બુદ્ધિ કે હું કૃષ્ણને એકને લઈશ, એ તો હથિયારે નથી ઉઠાવવાના, તો એને લઈને હું શું કરીશ, એના કરતા હું એની સૈના ન માંગુ, એની સૈનિકોની આજે એની મોટી સેના છે એ મારે યુદ્ધ લડવામાં તો મદદરૂપ થાય ને. આ એની બુદ્ધિ, તર્ક. તર્ક હંમેશા શું કરાવે ખબર છે તમને? કર્મનું વધારો કરે. કારણ કે જે કર્મ ઉદયમાં આવી રહ્યા છે ને એને તમે પાછળ ઘસેડવા તૈયાર કરો, એને સ્વીકારી લો ને ભોગવી લો ને તો કર્મ શાંત થઈ જાય. પણ જો તમે એ સ્વીકારો અને ભોગવો નહીં ને ત્યાં સુધી એ તમારો પીછો ન છોડે, એ નવા કર્મ બાંધતા જ જઈએ એના જેવું છે. આ કેમ એનું ફળ હોય ને, ફળનું બી જમીનમાં દાટીએ તો એ શું કરે, એક જ ફળ ઉગે નહીં ઉગે, ઝાડ ઉગશે, વૃક્ષ ઉગશે અને વૃક્ષમાં પાછા કેટલાય ફળો ઉગશે. તો કર્મનું એવું છે, તમે એક કર્મને ન ભોગવ્યો એના અનેક કર્મો બંધ થવા લાગે. તો એ જે બીજી દ્રષ્ટિ છે વિચાર ચક્ષુ દ્રષ્ટિ, તો એ આપણને બુદ્ધિશાળી બનાવે છે પણ મોક્ષથી દૂર લઈ જાય છે. મોક્ષની પાસે જો જવું હોય તો આ વિચાર બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી. આપણે ફક્ત એક જ વસ્તુ કરવાની, જે ઉદયમાં આવે છે ભોગવ, સ્વીકારવા, નો આર્ગ્યુમેન્ટ. હવે તમે જમીનમાં બીજ વાવશો નહીં, કારણ કે તમે કોઈ રિએક્ટ કર્યું નથી તો બી પડ્યા નથી જમીનમાં, તો વૃક્ષ ઉગવાનો સવાલ છે? આવ્યું, ભોગવી લીધું, પતી ગયું. તો એ તમારા કર્મને અટકાવી દેશે. અને એનું ત્રીજી તે જે છે દ્રષ્ટિ એ છે વિવેક ચક્ષુ દ્રષ્ટિ. એ જેનામાં હોય ને એને પછી આગળનું કંઈ બહુ વિચારવાનો સવાલ જ નથી આવતો. એ બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરે. વિવેક હશે ને, જેમ કે ભરત, રામાયણના રામનો ભાઈ, રામ રાજ્ય નથી કરતા, મારે રાજ્ય કરવું નથી, બીજું કઈ નહીં, રામ જ રાજા ગણાશે, એમની પાદુકા લઈને રાજ સિંહાસન પર મૂકી દીધી. 14 વર્ષ સુધી રામ રાજ્ય તરીકે હું એનો ખાલી પહેરી ગયો, બાકી બધું જ રામનું. બસ આ છે વિવેક બુદ્ધિ. જે ભાવ વિવેક આવે ને ત્યારે સ્વીકાર ભાવ વધી જાય. આપણે ગમે ત્યારે આપણા પોતાના ઓલામાં પણ જોઈ શકીશું કે આપણા સંસારની અંદર પણ આપણામાં જેમ જેમ વિવેક વધતો જશે ને એમ આપણી આર્ગ્યુમેન્ટ ઓછી થતી જશે. આપણે પછી શું કે જવા દઈએ, એની મેળે સમજશે, આપણે કઈ બોલવું નથી, નકામું બોલીને બગાડવું એના કરતા આપણે ચૂપ રહીએ અને જે થાય એ જોયા કરીએ. તો એ જે વાત કહેવાય છે ને એને વિવેક ચક્ષુ દ્રષ્ટિ કહેવાય. અને એ જેનામાં હોય ને એનો મોક્ષ એક સ્ટેપ આગળ જાય. વિવેક હંમેશા છે ને આપણા આત્માને કે આપણું પોતાનું ભવિષ્યમાં છે ને એની સમજણ આપે. આપણે કહીએ ને એનામાં વિવેક છે. વિવેક હશે એટલે ઓટોમેટિક વિનય પણ આવી જશે. મોટાની સામે આપણે વિવેક રાખીએ છીએ કે નહીં ભાઈ જેમ તેમ ન બોલવું, તો એ આપણને એક વિવેક છે. તો એને હિસાબે શું થશે, આપણો વિનય ગણાઈ જશે કે ભાઈ આપણે મોટાને રિસ્પેક્ટ આપીએ છીએ. એટલે વિવેક વસ્તુ છે ને એક એવો ગુણ છે વિવેકનો કે બધા ગુણોને પોતાની સાથે ધીરે ધીરે લેતો આવે છે. આ જે તેનામાં હશે વિવેક બુદ્ધિ, એ વિવેક ચક્ષુ દ્રષ્ટિ, એ હંમેશા પોતાના વિચારોને, પોતાના જે સિચ્યુએશન આવી એને પોઝિટિવલી જોતા શીખીએ છીએ. વિવેક હંમેશા આપણને શું શીખવાડે છે કે કોઈ પણ સિચ્યુએશન માંથી આપણને પોઝિટિવ શું મળી શકે છે. તો એ જે પોઝિટિવ દ્રષ્ટિ છે ને એ હંમેશા આપણા આત્માને કલ્યાણ તરફ જ જાય. આપણા આત્માનું એ કલ્યાણ થાય, સાથે સાથે આપણી સાથે જે પણ થશે, જે સિચ્યુએશન આવી હશે એને પણ એમાંથી કંઈક ને કંઈક જો શીખવા વાળું હોય, સમજવા વાળું હશે તો સમજીને એનું પણ કલ્યાણ થાય. વિવેક એ આપણી બુદ્ધિને કંટ્રોલમાં રાખે. નોલેજ ઘણું બધું છે, એ બુદ્ધિ છે, નોલેજ એ બુદ્ધિ છે, પણ એ બુદ્ધિને ક્યાં વાપરવી, કેવી રીતના વાપરવી ને કેટલી વાપરવી એ વિવેકનું કામ છે. એટલે આપણે કહીએ ને ઘોડાની લગામ હોય અને હાથીને પણ એના પર ઓલું શું કહેવાય રાખેલું મહાવત હોય, એ હાથમાં રાખતો હોય કે જેથી હાથી પણ કાબુમાં રહે. તો જે બુદ્ધિ છે એ બુદ્ધિને કંટ્રોલમાં રાખવાનું કામ વિવેક કરે છે. અને જેનામાં વિવેક શક્તિ હશે ને એ આગળ જતા વિનયથી આગળ જતા મોક્ષની આગળ વધી શકે છે.
તો આ ત્રણ આપણે બુદ્ધિ અને ત્રણ દ્રષ્ટિ બરાબર જોઈ. ચર્મ ચક્ષુ દ્રષ્ટિ, વિચાર ચક્ષુ દ્રષ્ટિ અને વિવેક ચક્ષુ દ્રષ્ટિ. અને ચોથી છે, જો આ વિવેક ચક્ષુ દ્રષ્ટિ આપણામાં આવે ને તો દિવ્ય ચક્ષુ દ્રષ્ટિ. જેમ જેમ આપણે વિવેક ચક્ષુ દ્રષ્ટિ વધતી જાય ને એમ એમ આપણામાં સમર્પિત ભાવ અને વિવેક, આ વિવેક દ્રષ્ટિ શેનાથી આવે પછી? સત્સંગથી આવે. ગુરુઓના સત્સંગ કરવાથી, આપણે પ્રવચનો સાંભળવાથી, જીનવાણી સાંભળવાથી આપણામાં વિવેક આવે કે આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, આ મારે લેવા જેવું છે, આ મારે છોડવા જેવું છે. તો એ જે વિવેક કેળવાતો જાય, જેમ જેમ વધતો જાય ને એમ એમ આપણી દિવ્ય દ્રષ્ટિ ખુલતી જાય. દિવ્ય દ્રષ્ટિ આવે એટલે શું થાય કે આપણે જે સદગુરુને માનતા હોઈએ કે જે પરમાત્માને માનતા હોય ને એની પાસે આપણે સમર્પિત થવાના જ ભાવ આવે કે ના, મારા પ્રભુએ કીધું સાચું છે, મારેથી નથી થતું એ વાત અલગ છે, પણ મારા પ્રભુએ કીધું સાચું છે. બસ. તો આ જે છે એ આપણી શ્રદ્ધાને મજબૂત કરે. અને આ જે થાય ત્યાર પછી તો કે ને કે બહુ જ ઓછા ભાવ, બે ભાવ કે ત્રણ ભાવની અંદર તો આપણો મોક્ષ ડેફિનેટ થઈ જાય. વધારેમાં વધારે ત્રીજા ભાવે આપણે મોક્ષમાં પહોંચી જઈએ. આજે એ દિવ્ય દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. આજે જેમ કે એક્ઝામ્પલ દઈએ તો હનુમાનજી રામને સમર્પિત થઈ ગયા. આજે કેવા સમર્પિત થઈ ગયા? પોતાની કોઈ ઈચ્છા જ નહીં, જે થાય છે તે જોવાનું, જે કે તે કરવાનું. પોતે ક્યાંય પણ પોતાની બુદ્ધિનો કે પોતાના વિચારોનું ક્યાંય પણ, રામાયણમાં તમે હનુમાનજીનું પાત્ર જોશો ને તો એ પાત્રમાં તમને ક્યાંય એમનો પોતાનો વિચાર નહીં દેખાય. આપણામાં કહીએ તો ગૌતમ સ્વામી મહાવીરને કેવા સમર્પિત થઈ ગયા કે કોઈ દિવસ, આજે 500 શિષ્યોના ગુરુ હતા, તેમની પાસે જ્ઞાન તો કેટલું હતું, વેદાંતનું જ્ઞાન હતું. આજે વેદોનું 4 વેદ જે મુખ્ય વેદ કીધા છે એ સંપૂર્ણ જ્ઞાન એમને હતું. છતાં પણ કઈ ન ખબર પડે, પોતાની બુદ્ધિ નહીં વાપરી, ભગવાન મહાવીર સ્વામી પાસે આવી અને વંદન કરી વિનય સાથે હંમેશા દરેક પ્રશ્નના ઉત્તર માંગ્યા એમણે. તો એ જે વિનય, એ જે વિવેક આવ્યો એને હિસાબે એમનામાં એટલી દિવ્ય દ્રષ્ટિ ખીલી કે ભગવાન મહાવીર સ્વામી દિવાળીના કેટલા વાગે? 12 વાગે નિર્વાણ પામ્યા રાતના મધરાતે, અને 4 વાગે તો ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થઈ ગયું. કેટલા કલાક ગયા? તો શું આટલી ઓલા શોર્ટ પીરિયડમાં કે કેવળ જ્ઞાન ઉભી જાય? નહીં. આ કેવળ જ્ઞાન તો એમને આવવાનું જ હતું. ખાલી એમને કે ને કે એક ભગવાન માટેનો રાગ એટલે પ્રેમ એમને વચ્ચે આવતો હતો. બાકી એક ભગવાન જેટલા જ જ્ઞાની હતા. છતાં પણ જયારે આનંદ શ્રાવક માટે પૂછ્યું, આજે એમને પોતાને પણ ખબર હોવી જોઈએ, છતાં પણ આનંદ શ્રાવકને ખમાવા જવાનું કીધું તો એમ નહીં કે હું ગોચરી વાપરીને પછી જાઉં. ભગવાને કીધું કે તમે આનંદ શ્રાવકને ખમાઈ આવો. તરત ત્યાંથી ભગવાનને વંદન કરીને આનંદ શ્રાવકને ખમાવા પહેલા ગયા. આજે નહીં તો એ પોતે ગણધર પહેલા સાધુ હતા. કેટલું એમનામાં વિનય, એટલે એ હદનો વિનય તો આપણે કહીએ ને કોકમાં જ જોવા મળે, વેરમાં જોવા મળતો છે. અને આનંદ શ્રાવકને ખમાવી પણ લીધી. શ્રાવકને કે જેને સંયમ પણ નથી લીધો, જેને પંચમાવ્રત પણ ધારણ નથી કર્યા, એવા શ્રાવકને પણ એમણે ખમાવી દીધા. તો શેના માટે? ભગવાને કીધું કરી દેવા. પોતાની બુદ્ધિ ક્યાંય ન વાપરી કે હું તો સાધુ છું, ગણધર છું, હું શું કરવા શ્રાવકને ખમાવા જાઉં? એને દેખાતું હશે તો દેખાતું હશે, અવધિ જ્ઞાન થયું છે તો થયું છે, ઠીક છે, મારીથી ભૂલ થઈ ગઈ. કઈ જ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ તર્ક વિકર્ક એક તકો પણ નહીં એમનામાં. અને તરત જ એ જ પગલે પાછા શ્રાવકને ખમાવા ગયા, શ્રાવકની ખમાસણા કરી અને પાછા. જ્યારે આપણામાં એટલો હદનો વિનય, વિવેક જાગે અને સમર્પણ ભાવ આવે ત્યારે સમજવું કે આપણો મોક્ષ બહુ નજીક જ છે. પછી તો મોક્ષની પણ આપણને ઈચ્છા નહીં રહે કે આપણે એટલા બધા સમર્પિત થઈ ગયા તો મોક્ષ શું છે, એ ઓટોમેટિક આવતી આપણને મળી જતી વસ્તુ હશે. પછી આપણે ઈચ્છા પણ નહીં કરવાની થાય કે મને મોક્ષ જોઈએ છે, કે ભગવાન તું મને મોક્ષ આપજે. તો આ થઈ ચોથી જે છે એ દિવ્ય ચક્ષુ દ્રષ્ટિ, કે જેના દ્વારા આપણી આત્મા એટલો પ્યોર થઈ જાય, સમર્પિત થઈ જાય. અને એ સમર્પણ એ જ મોક્ષનું પહેલું દ્વાર છે. પછી આપણે મોક્ષની ઈચ્છા પણ કરવાની રહેશે. એટલે 4 આપણે ચક્ષુ જોવા કે જે ચર્મ ચક્ષુ દ્રષ્ટિ, વિચાર ચક્ષુ દ્રષ્ટિ, વિવેક ચક્ષુ દ્રષ્ટિ અને દિવ્ય ચક્ષુ દ્રષ્ટિ, જે આપણે આપણી રીતના આપણામાં જજ કરવાનું છે કે આપણે આમાં કયા લેવલ ઉપર છીએ અત્યારે. હું ખાલી ચર્મ ચક્ષુ દ્રષ્ટિ નથી કે
કે મને વસ્તુ જોઈ ગમી ખરીદી. હવે ધર્મ ક્રિયાઓમાં પણ ધર્મ ક્રિયાઓ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એવું ન હોવું જોઈએ કે કોઈ મને જુએ છે કે કોઈ મારા વખાણ કરે કે મેં અહીંયા આટલું દાન આપ્યું છે તો મને મારું નામ મળવું જ જોઈએ. અરે મારું ધ્યાન ઉપર કેમ નથી લખ્યું, નીચે કેમ છે? અરે હું અહીંયા પહેલા આવીને બેઠી હતી. આપણે ધર્મના સ્થળોમાં પણ એટલું બધું આપણે આપણી ઓલું ચલાવીએ છીએ ને કે આપણે ત્યાં કર્મ છોડવાને બદલે કર્મ બાંધી દઈએ છીએ. આજે એ જે જગ્યાએ અને એ જગ્યાએ બાંધેલા કર્મો તો છે ને એટલા બધા સ્ટ્રોંગ હોય, કારણ કે ત્યાં ઓલરેડી સાધનાઓ થતી હોય, શાંત પુરુષોના મોટી મોટી સાધનાઓ ને બધું ચાલતું હોય, પોઝિટિવ વાઇબ્રેશનોની અંદર એ આપણા બંધાય કર્મ, તો એ એવા બંધાય ને કે છોડવા માટે કોઈ જગ્યા જ નથી. પછી આપણે માટે કે ને કે આજે દુનિયામાં પાપ વધી ગયું છે તો આપણને એમ લાગે કે આપણે સારા માણસો સાથે આવું કેમ થાય છે, પણ ક્યાંક આપણે આવી અજાણતા જ બાંધેલા કર્મોની બાંધોલી આવી છે. જો આપણા કર્મ ઉદયમાં આવે એ જ આપણા મીન્સ મેઇન વસ્તુ છે. બાકી કોઈના કરેલા કર્મ કોઈ દિવસ કોઈને કામમાં નથી આવતા. મા બાપ હોય તો પણ શું, પત્ની હોય, પુત્ર વધુ હોય, દરેકને પોતાના કર્મ પ્રમાણે જ જીવન મળે છે. એમાં તમે નિમિત્ત છો, હું પણ નિમિત્ત છું, બધા જ નિમિત્ત છીએ. જ્યારે આ દ્રષ્ટિ આપણામાં આવી જાય ને ત્યારે આપણે સમજવાનું કે હા, મારા આત્માનું થોડું થોડું કલ્યાણની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં સુધી આપણને બીજાના દોષો દેખાશે ને ત્યાં સુધી થશે નહીં. એટલે હંમેશા કંઈ પણ હોય, સારું હોય તો પણ એ નિમિત્ત છે અને ખરાબ હોય તો પણ એ નિમિત્ત છે. તો નિમિત્તને કોઈ દિવસ આપણે કઈ દોષ દેવાનો સવાલ જ નથી આવતો. આપણા જ કર્મો આપણને ઉદયમાં આવે છે. ભગવાન જેવા ભગવાનને પણ એના કર્મો ભોગવવા માટે સંયમ પછી પણ ઉદયમાં આવ્યા. મહાવીર સ્વામી ભગવાનને સંયમ પછી પણ કર્મો ઉદયમાં આવ્યા. નહીં તો જનરલી સંયમ લે તીર્થંકરો તો એમને શારીરિક પીડા અશાતા વેદનીય કર્મો આવે નહીં. ભગવાનને તો કેવળ જ્ઞાન થઈ ગયા પછી આવ્યું. ગૌશાલા કે અગ્નિ તેજોલેસા ફેંકી અને ભગવાનને ઝાડાને ઉલટીનો રોગ થઈ ગયો. બરાબર, તો એ તો એમને કેવળ જ્ઞાન પછી પણ આવેલી અસાતા છે. તો એ એમની જ કરેલા કર્મોના ઉદય છે. એટલે જ ભગવાન કહે છે કે કર્મ કરતા પહેલા વિચારો, ઉદયમાં આવે ત્યારે નહીં. ઉદયમાં આવે ને ત્યારે એક જ વસ્તુ સ્વીકાર ભાવ. ઓકે, મારા છે, હું લઈ લઉં છું, હું ભોગવી લઉં છું, કરી દઉં. પછી એ માથું દુખતું હોય, પેટ દુખતું હોય કે પછી કોઈ બીજું કાર્ય. એટલે પહેલું તો આજે છે એ પહેલાથી અહીંયાથી જ કંટ્રોલ કરવાનો. ચર્મ ચક્ષુ દ્રષ્ટિ જે છે એને બંને એટલી કંટ્રોલમાં રાખો. પછી આવે બુદ્ધિ, વિવેક અને વિચાર શક્તિ. તો વિચારોને પણ હંમેશા બને ને ત્યાં સુધી પોઝિટિવ જ રાખો. કોઈના માટે કોઈ પણ વસ્તુ માટે નેગેટિવ નહીં વિચાર. શુભ થાવો આ સકલ વિશ્વનો એક જ નિયમ રાખી દેવાનો, શુભ થાવો આ સકલ વિશ્વનો. બસ આ જે ભાવના જેનામાં હશે તેનું જ કલ્યાણ થવાનું છે. તો એ પણ આપણે છે ને, આપણે અહીંયા પણ આપણી બુદ્ધિઓ બહુ વાપરીએ. આને આમ નથી કર્યું, બીજાના દોષો આપણે જોઈએ. એ જ આપણી બુદ્ધિની મોટામાં મોટી ખામી છે. બુદ્ધિશાળી વ્યક્તિ છે ને પોતાનો દોષ ન જોવે, એ બીજાનો દોષ. એ તર્ક કરશે, એ વકીલ હોય, એ પોતે ગમે તેમ કરીને બીજા ખોટા છે એ સાબિત કરી જ દે આપણને આપણી સામે. પણ આપણે આપણી બુદ્ધિને સમજાવવાની છે કે ભાઈ તું બહુ ડફડા નહીં માર, તો આરા કરેલા તું ભોગવી રહી છે, એમાં એનું કઈ કામ નથી, એને માફ કરી દે. અને જો તમે આ ક્ષમા કરતા શીખ્યા ને તો તમારા બેડો પાર, તમારા આત્માનું કલ્યાણ ચાલુ થઈ જશે. અને આ જ બુદ્ધિ જયારે ચર્મચક્ષુ અને વિચાર ચક્ષુ અટકે ને તો ઓટોમેટિક વિવેક બુદ્ધિ આપણામાં ઉત્પન્ન થાય. ભગવાને બુદ્ધિના પણ 4 પ્રકાર બતાવ્યા છે. તમે લોકો જ્ઞાનના ઓલામાં શીખી ગયા હશો ને. પારિણામિક બુદ્ધિ, કાર્મિક બુદ્ધિ, ઔપપાતિક બુદ્ધિ અને એક મિનિટ, પારિણામિક બુદ્ધિ, કાર્મિક બુદ્ધિ, હા, વિનાયક બુદ્ધિ. તો પહેલી બુદ્ધિ જે કીધી એ ઔપપાતિક બુદ્ધિ એટલે શું કે જન્મથી આપણને મળી જાય, બહુ તેજ બુદ્ધિશાળી હોય, જેમ કે અભય કુમાર, બિરબલ. આજે તો એ લોકો કેવા ચતુર હતા કે કોઈ પણ પરિસ્થિતિમાંથી પોતે રસ્તો કાઢી શકતા હતા. તો એ આપણા જ્ઞાનાવણીય સંયોગક્ષમને કારણે આપણને મળે છે. હા, પછી બીજી બુદ્ધિ કીધી છે ભગવાને કાર્મિક બુદ્ધિ. ક્રિયા કરતા કરતા આપણામાં બુદ્ધિનો વિકાસ થાય. આપણને બધાને એક્સપિરિયન્સ છે કે આપણે સૌથી પહેલી રોટલી કરી હતી તો કેવી કરી હતી, કે સૌથી પહેલું કોઈ કાર્ય આપણે કરીએ
ઇવન તમે અહીંયા ઇન્ડિયામાંથી સૌથી પહેલા લંડનમાં ગયા હશો અને ફ્લાઇટમાં બેઠા હશો અને કેવું લાગ્યું હશે. કોઈક વાર તમે વિચાર કર્યો બેક સાઈડ જઈને કે અમે પહેલી વાર જયારે લંડન જવાનું નક્કી થયું હશે તો મારી સાથે કેવું થયું હતું, હું કેવી હતી. તો તમે વિચાર કરો, અને હવે તમને અપડાઉન કરો છો, લંડનમાં જાવ આવો છો તો કેવું લાગે છે. તો એ જે આપણામાં ચેન્જીસ આવી જાય છે એ કઈ છે? કાર્મિક બુદ્ધિ છે. ક્રિયા કરતા કરતા વધતી બુદ્ધિ, એને કાર્મિક બુદ્ધિ કીધી છે. પછી વિનાયક બુદ્ધિ, વિનય કરવાથી પણ બુદ્ધિનો વિકાસ થાય છે. બુદ્ધુમાં બુદ્ધો છોકરો પણ જો મા બાપનો વિનય કરે, વડીલોનો વિનય કરે, સાધંત પુરુષોનો વિનય કરે, વયાવત જીનવાણીનો વિનય કરે, તો એનો પણ મોક્ષ ભગવાને કીધો છે. ભલે એને કોઈ વસ્તુ નહીં આવડતી હોય, નહીં થોકડા આવડતા હોય, નહીં સામાયિક આવડતી હોય, નહીં પ્રતિક્રમણ આવડતું હોય, પણ વિનય કરવાથી પણ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થાય અને મોક્ષની ગતિ આપણને પ્રાપ્ત થાય છે. અને ચોથી છે પારિવારિક બુદ્ધિ, એટલે કે આપણી ઉંમર પ્રમાણે પરિપક્વ થતા જઈએ એમ એમ આપણામાં જે ઠરેલ બુદ્ધિ આવે ને, આપણે પેલા 20 વર્ષના હતા ત્યારે કેવા હતા અને અત્યારના 60 વર્ષના છીએ તો કેવા છીએ, તો એ જે બે ડિફરન્સ ઉપર બેસીને આપણે વિચારીએ ને તો આપણને ખબર પડે કે ત્યારે આપણે કેટલી બધી રમત છોકરમત બધું હતું, ત્યારે આપણા વિચારો કેવા હતા અને અત્યારના કેવા છે. તો એ જે બુદ્ધિનો વિકાસ થયો ને એને પારિવારિક બુદ્ધિ કહેવાય. એટલે ભગવાને બુદ્ધિ પણ 4 પ્રકારની બતાડી, દ્રષ્ટિ પણ 4 પ્રકારની બતાડી છે. તો એનાથી આપણા શું થાય છે, કર્મ આપણે આ બધું શીખવા પાછળનું મોટું તાત્પર્ય એક જ છે કે આપણો આત્મા સોલ પ્યોર બને, આપણે ખોટી વસ્તુથી દૂર થઈએ અને સારી વસ્તુનો સ્વીકાર કરીએ, જેથી આપણા ભવો ઓછા થાય. અને વહેલામાં વહેલું આપણે જે જૈન ધર્મનું છે મોક્ષમાં જવું છે એ આપણું જે મંજિલ છે એ નજીક આવશે. કારણ કે મનુષ્ય ભવ સિવાય એકય ભવમાં આ શક્ય નથી. અને એમાંય તે મનુષ્ય ભવમાં જૈન ધર્મ સિવાય, એટલે જૈન ધર્મ એટલે હું ધર્મ એટલે ફક્ત આપણે તીર્થંકરનો ધર્મ નથી કહેતી. જૈન ધર્મ શું છે? અહિંસા, દયા, કરુણા, માનવતા, એ છે એ બેઝ છે. એ જ જૈન ધર્મ છે. અને એ જે આદર્શ એટલે કે એ જે કરશે ને એ ઓટોમેટિક મોક્ષની નજીક થશે, એનો આત્મા મોક્ષમાં જશે જશે ને જશે. એટલે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ ને વૈરાગ, આ જૈન ધર્મના પાયા છે. જૈન ધર્મના નહીં, દરેક ધર્મના પાયા છે. હું તો એમ કઉ છું કે દરેક ધર્મનો પાયો આ છે. મોક્ષમાં જવાનો પાયો આ છે. મોક્ષમાં જવાના સ્ટેપ આ છે. જો આપણે મોક્ષમાં જવું હોય તો આને ફોલો કરવું જ પડશે, તો જ આપણો મોક્ષ નિશ્ચિત છે. પછી એ આપણે કોઈ પણ જાતિમાં હોઈએ, કોઈ પણ વર્ણના હોઈએ, કે કોઈ પણ દેશમાં હોઈએ, કે કોઈ પણ ઓલામાં હોઈએ. તો આ થઈ 4 દ્રષ્ટિ. આમાં તમને બધાને સમજ પડી? મને હું ખાલી બોલી જાઉં છું, પણ તમને કોઈને પણ સામે કઈ પૂછવું હોય, રિસ્પોન્સ કરવો હોય તો હું કહીશ એમને કે જરા અનમ્યુટ કરી હેન્ડ રેઝ કરશો તો તમને અનમ્યુટ કરી દેશે. તો તમારો જે પણ ડાઉટ હોય તો તમે એ પણ થોડું જેટલું થાય એટલું દેવગુરુની કૃપાથી ક્લિયર થતું હોય તો હું કરી શકું એમ. બાકી મેઇન વસ્તુ આ કે ધર્મથી લાભ નહીં, ધર્મ લાભ. પહેલી વસ્તુ એ ધર્મથી લાભ નહીં, ધર્મ લાભ. અને બીજી વસ્તુ એને માટે 4 દ્રષ્ટિ અને એ 4 બુદ્ધિ. આ વસ્તુ જો આપણે સમજીએ તો આપણો મોક્ષ આગળ જતા શક્ય છે. હા તૃપ્તિબેન, તમને કઈ પૂછવું છે? હા, તમે જે 4 બુદ્ધિ અને 4 શું બીજું શું કીધું? નેત્ર, દ્રષ્ટિ. હા, નેત્ર. તો એ લખીને મોકલાવશો? રક્ષાબેનને આપશો તો પછી ઓલામાં મોકલાવી દે. ખાલી એટલું 4 ખાલી નામ ખાલી હેડિંગ હેડિંગ. હા મોકલાવી દઈશ. હા હેડિંગ તો મોકલાવીશ. અમને યાદ રહી શકશે, આમાં પછી યાદ નહીં રહે. હા હા, ના ના એ મોકલાવીશ. 4 લાસ્ટ સ્ટેપ લખીને એવું હશે તો હું અભિષેકભાઈને ત્યાંથી જ મોકલાવી દઈશ. હા, એટલે આના પર જ મોકલીશ તમારે. હા, તો એ લોકો ગ્રુપમાં નાખી દેશે ને તો અમને પણ યાદ રહેશે. હું લખી રાખીશ એક મારા ઓલામાં, અને પછી તમે જે બોલ્યા છો ને એનું સારી થોડું પુરુષાર્થ કરો છો તમે બધા. તમે બધા સારામાં સારો પુરુષાર્થ કરો છો. તમને ના, પણ બધાને ખૂબ કરવું ખૂબ જ પડે, ધન્યવાદ. અધરવાઇઝ તો આગળ કેવી રીતના વધશું? રૂપલબેન, હા, મને જરાક દિવ્ય શક્તિનું દિવ્ય ચક્ષુ કીધું ને, એ જરાક પાછું થોડુંક શોર્ટમાં દિવ્ય ચક્ષુ શું છે? દિવ્ય ચક્ષુ એટલે ખાલી આ ચર્મચક્ષુ નહીં, આપણું જે આત્મા છે ને એ જયારે પ્યોર બની જાય ને તો આપણને પરમાત્મા જ, અને આપણામાં કોઈ ફરક બહુ ન લાગે. પરમાત્મા જે કે આપણું પોતાનું કઈ વિઝન જ ન રહે પછી. અને એ જે ચક્ષુ એટલે એ જે આપણે આમાં વિવેક આવે ને, એટલે વિવેક ન કહી શકાય, એ જે દ્રષ્ટિ આવી ને
એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. હવે આપણે રામાયણમાં છીએ કે હનુમાનજી રામના પરમ ભક્ત હતા, એટલે સુધી કે રામ ભગવાન પોતાનું કઈ ઈચ્છા જ નથી, મોક્ષમાં જવાની પણ ઈચ્છા નથી, રામ જે કે સાચું. એવી રીતના આપણામાં છે ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી જ્યારથી મહાવીર સ્વામી સાથે પહેલાથી વાદ વિવાદ કરવા જ આવ્યા હતા, પણ જેવા ગૌતમે મહાવીરને જોયા અને મહાવીરે એમની શંકાનું સમાધાન કર્યું, તરત જ સમર્પિત થઈ ગયા. પછી એમને કોઈ દિવસ આખા જે આપણી આગમો છે ને એમાં કોઈ દિવસ એમને ક્યાંય એવું નથી આપ્યું કે ભાઈ ગૌતમ સ્વામીએ આવો વિચાર કર્યો. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરે કીધું તમે આને ખમાવા જાઓ તો ખમાવા ગયા, આને બોધ પમાડવા જાઓ તો બોધ પમાડવા ગયા. ગોચરીએ જઈને આવીને એમને કોઈ એવું દ્રશ્ય જોયું હોય તો એ ભગવાન મહાવીર સ્વામીને ગોચરી મૂકી અને ભગવાન સ્વામીનો એટલે ભગવાન મહાવીરનો વિનય કરી, વંદના કરી અને પ્રભુ પાસે કે નમોસ્તુનું જે આસન છે ને એ આસનમાં બેસીને પોતાનો ડાઉટ પૂછતા હતા હંમેશા. આજે ગૌતમ સ્વામીએ બધા ક્વેશ્ચનો પૂછ્યા ને એના જે જવાબો બધા ભગવાને આપ્યા ને એમાં જ આ બધા થોકડાઓ ને આ આગમો લખાયા છે. આગમોમાં જે છે ને એ આ બધું જ છે. તો એ એટલું સમર્પિત થઈ જાવ ને તો ઓટોમેટિક તમારામાં છે ને એ દ્રષ્ટિ આવે કે તમે ને એ એક જ થઈ જાવ, ખાલી તમારા શરીર જુદા રહે પડે છે સમય. એ દિવ્ય દ્રષ્ટિ છે એ તમે એટલું સમર્પિત થઈ જાઓ. આપણામાં આટલી સમર્પિત ભાવ હજી સુધી કોઈનામાં આવ્યો જ નથી. આપણે 2 સામાયિક કરીએ ને તો ત્રીજી સામાયિકમાં જો હોય ને તો એમ થાય 10 મિનિટ બાકી છે, ના બસ બહુ 2 સામાયિક થઈ ગઈ છે, બસ થઈ ગઈ. કેમ કે આપણે આપણા સોલની પાસે પણ 2 નથી રહી શકતા તો પરમાત્માની પાસે તો કેવી રીતના રહેવાના. આજે તમને 2 કે 3 સામાયિક આપણે આખા દિવસમાં ગણીને સામાયિક કરશું. જો એક થઈ ગઈ હશે ને તો બીજા માટે આપણી પાસે ટાઈમ પણ હશે ને તો આપણને આળસ આવશે ને આપણે નહીં લઈએ. આપણે બહુ તો માળા ગણી લેશું કે પૂજા કરવા જશું ને તો નિયમ આપ્યો છે કે 1 વાર જવાનું કે 2 વાર જવાનું છે, એટલે આપણે નિયમ પાળીએ છીએ. પણ આપણી પાસે ટાઈમ હોય તો ચાલો હું ભગવાનની ભક્તિ કરવા તો જાઉં દેરાસર, તો આપણે સ્પેશિયલી જઈએ છીએ નથી જતા. કેમ કે હજી આપણે સંસારના કે ને પૂછેલા જ છીએ, આપણે નીકળતા જ નથી. આપણે સાંભળીએ છીએ પણ કરતા કઈ નથી. એટલે એ દિવ્ય દ્રષ્ટિ સ્પેશિયલ એક આપણું ફિલિંગ હોય એ આપણામાં પ્રગટ થાય. જે સમર્પિત થયેલા હોય ને એને બહુ તરત જ આવી જાય. અને એના ઉપર પછી એમના ગુરુની જેને પણ એ સમર્પિત હોય ને એની એવા આશીર્વાદ હોય ને કે છે ને એના બધા જ કર્મો ધીરે એકદમ ક્ષય થઈ જાય ફટ કરતા. જેમ કે એક માચિસની દિવાળી તળી પ્રગટે અને કેટલું બધું ખાક થઈ જાય ને એવી રીતના એના કર્મો બધા ખાક થઈ જાય. એટલે એમનો મોક્ષ એમની સાથે જ લગભગ એમની આગળ પાછળ જ થઈ જાય પછી એવી રીતના. થેન્ક યુ. હા બોલો તું. ના એટલે અત્યારે તો મને કઈ બીજા સવાલ આવતો નથી, પણ હું ફરીથી તમારું સાંભળીશ ને ત્યારે પછી કઈ સવાલ હશે તો કહીશ. ઓકે ઓકે વાંધો નહીં. રેકોર્ડિંગ બંધ કરજો રસ્તા. રેકોર્ડિંગ બંધ. રેકોર્ડિંગ બંધ કરી દો. હા મને એક સવાલ છે. હા એટલે